શ્રીહરિ ગઢપુર પધાર્યા અને ત્યાં પુરાણ શ્રવણ ચાલુ કર્યું. વડતાલથી સંદેશો આવ્યો. ચુંબનપગી તથા અન્ય આગેવાન ભક્તોએ બે હરિભક્તને મોકલ્યા અને કહેવરાવ્યું કે મહારાજ, અમદાવાદમાં મંદિર થયું, મૂડીમાં થયું, ભુજમાં થયું, આ વડતાલમાં મંદિર થાય એવી અહીંના બધા જ ભક્તોની વિનંતી છે. આપ કૃપા કરીને અમારી વિનંતી સ્વીકારો અને કોઈ સંતને મોકલો. સ્વામિનારાયણ ભગવાનને ભક્તોનો સંદેશો સાંભળી સંત સભા સામે જોયું અને કહ્યું કે જુઓ ભાઈ, વડતાલમાં તો બ્રહ્માનંદ સ્વામી જ મંદિર કરી શકશે અને અમે બ્રહ્માનંદ સ્વામીને મૂડીથી બોલાવી અને વડતાલ મોકલીશું. તમે ચિંતા ન કરશો. થોડા દિવસ પછી મહારાજનો સંદેશો ગયો કે મૂડીનું કામ અધૂરું રાખીને અહીંયા એટલે બ્રહ્માનંદ સ્વામી મૂડીથી ગઢપુર પહોંચ્યા અને સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મમુનિને કહે છે કે બ્રહ્માનંદ સ્વામી, વડતાલમાં મંદિર બનાવવાનું છે. સારું મહારાજ, કામ જલ્દી કરાવજો. પછી તમારે જૂનાગઢ જવાનું થશે એ યાદ રાખજો. તમારે જ એ કાર્ય કરાવવાના છે. મહારાજ, વડતાલના મંદિરને સમય તો લાગે ને? સમય લાગે એવું મંદિર આપણે ન કરતા નાનું દેરું છે વડતાલની ભાગોળમાં, એવડું જ મંદિર કરાવજો. મોટું મંદિર કરશો નહીં, કારણ કે વડતાલમાં ક્યાં ઝાઝા સત્સંગીઓ છે. વડતાલ ગામના સત્સંગીઓ થોડાક જ છે, માટે મંદિર નાનું કરજો, જલ્દી પતી જાય. અને નાનું મંદિર હોય તો ગામના સત્સંગીઓને એનું સંચાલન કઠણ ન પડે. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે સારું મહારાજ, આપની મરજી હશે એવું થશે. એમ કહ્યું. પ્રભુએ સભામાં કહ્યું નાનું મંદિર કરજો, તો સ્વામીએ એમ ન કહ્યું કે હું નાનું કરીશ, પણ સ્વામીએ કહ્યું કે આપની મરજી હશે એવું થશે. મહારાજ, મને એની ચિંતા નથી. અને બ્રહ્મમુનિ વડતાલ પહોંચ્યા. જોડી ભરાવી ઝાડની ડાળીએ અને બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર જે આજે આપણે દર્શન કરીએ છીએ એના પાયાની લાઈન દોરી આપી. પોતાના ચરણથી લીટો દોરીને વિશાળ પાયા ખોદાવા માંડ્યા. એક હરિભક્તને એમ થયું કે બ્રહ્માનંદ સ્વામી સત્સંગમાં મોટા ભલે રહ્યા, પણ મહારાજની આજ્ઞા લોપે છે. ઘણીવાર સત્સંગીઓ જરૂર ન હોય એવી બાબતમાં દાખલ થઈ જાય છે. બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોપતા હોય તો એ બ્રહ્માનંદ જાણે અને સહજાનંદ જાણે, પણ તમારે વચ્ચે ચિંતા કરવાની જરૂર ન હોય. આજ્ઞા લોપે છે આ બ્રહ્માનંદજી, તો એ જોવાવાળા સ્વામિનારાયણ ભગવાન છે. પરિસભામાં નાનું મંદિર કરવાનું કહ્યું છે અને આ મોટું આદરી બેઠા છે, પણ એ હરિભક્તને એમ થયું આ સ્વામી ખોટું કરે છે, મારે મહારાજને કહેવું પડશે. ઘણા ઘરની ખીચડી ખાઈને ચાડી ખાવા દોડે છે, એને કોઈ ભાડું ન આપે. તમે કોઈનું કામ લઈને જાઓ તો ભાડું ભથ્થું મળે. કોઈ સરકારી કામે નીકળો તો દરરોજના હિસાબે રૂપિયા મળે. પણ ઘણા માણસો એવું કામ લઈને નીકળે કે એને કોઈ ભાડું ન આપે, ભથ્થું ન આપે, છતાં દોડાદોડી કરે. આ હરિભક્ત ગઢપુર પહોંચ્યા અને પ્રભુને પગે લાગીને ફરિયાદ કરી. મહારાજ, બ્રહ્માનંદ સ્વામી વડતાલમાં મોટું ખેતર જેવડું મંદિર આદરી બેઠા છે. 100 વર્ષે પણ પૂરું નહીં થાય. એટલે શ્રીજી મહારાજે કહે કે અરર, સ્વામી એવું કરે છે? સારું કર્યું તમે આવ્યા. સ્વામીને ચિઠ્ઠી લખીએ. મોટા માણસોને 2 ટેલિફોન હોય છે, એક બહાર પડ્યો હોય સામાન્ય રૂમમાં અને એક એમના અંગત રૂમમાં હોય, એને હોટલાઇન કહે છે. એ જોડવાનો ન હોય, બીજાને ખબર હોય. જાહેર જનતા એ ફોન ઉપર વાત ન કરી શકે, પણ એ હોટલાઇનનો ચોક્કસ માણસો જ ઉપયોગ કરે. આ ભગતને ખબર નથી કે બ્રહ્માનંદ સહજાનંદ વચ્ચે એક ખાનગી હોટલાઇન ચાલુ છે. એ જાહેર ફોન ઉપર ગમે તે કહ્યું હોય, પણ બ્રહ્માનંદ સ્વામીને એની હોટલાઇનમાં પ્રભુ સાથે શું વાત થઈ છે એ તમને શું ખબર? એટલે શ્રીજી મહારાજ આ ભગતને કહે છે કે સારું કર્યું તમે આવ્યા. પછી કાગળની ચબરખી મગાવી સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામી ઉપર ચિઠ્ઠી લખી. આપકી પહોંચ વિચાર કે તરીએ તેતી દોડ, તેતા પાવ પસારીએ જેતી લંબી સોડ. બ્રહ્માનંદ સ્વામી,
પગ એટલા જ લાંબા કરવાના કે જેટલી પછેડી લાંબી હોય. પછેડી ટૂંકીને પગ લાંબા કરવા જાય તો મચ્છર કરડશે. આપણી પાસે જેટલી આર્થિક શક્તિ હોય એટલું જ કામ આરંભવું, નહીં તો પૂરું ન થાય. પેલી દોડવાની હરીફાઈ થાય છે. તેમાં એક હાર્ટ એટેક વાળો દોડવા તૈયાર માટે થયો. એ ના પાડી તમારી શક્તિ નથી, તમે રહેવા દો. પણ આ બધા દોડે, હું કેમ ન દોડું? પછી અધવચ્ચે ધબ કરીને પડી ગયો. તમારી શક્તિ પ્રમાણે દોટ મૂકજો સ્વામી. આ ભાઈ ખુશ થયા. હવે બ્રહ્માનંદ સ્વામીને પાયા પૂરી દેવા પડશે. મેં કહ્યું, સ્વામી, આ મોટું કામ ન કરો. મહારાજે ના પાડેલી. મારું માને નહીં. હવે તો વડતાલ પહોંચશું એટલી જ વાર. વડતાલમાં બપોરે સ્વામી જમતા હતા ત્યાં પહોંચી ગયો. મહારાજે ચિઠ્ઠી આપી છે. બહુ સારું, તું જ વાંચી સંભળાવ. અને એ ભાઈએ ચિઠ્ઠી વાંચી. સ્વામી કહે, ફરીથી વાંચ. ફરીથી વાંચી. હજુ એકવાર વાંચ. ફરીથી વાંચી. સ્વામી વારંવાર વંચાવે છે. જમીને કહે, જો ભાઈ, મહારાજે આ ચિઠ્ઠી તને આપી છે.